નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 25 ફેબ્રુઆરી 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો પણ તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના હોય છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે તેની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી દ્વારા સ્વચ્છતા નિયંત્રણ માટે ક્રાંતિ લાવતું ભારતનું પ્રથમ શહેર કયું છે? તો જવાબ આવશે સુરત. શું આવશે? સુરત. તો ભારતનું સૌથી સ્વચ્છ શહેર સુરત છે. તમને ખબર છે કે ગયા વર્ષે સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં નંબર 1 પર સુરત હતું, અને સ્વચ્છતા સર્વેક્ષણમાં પણ ઇન્દોર અને સુરત બંને નંબર 1 પર હતા. તો સુરત શહેર છે ફરી એકવાર એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી દ્વારા સ્વચ્છતા નિયંત્રણ માટે ક્રાંતિ લાવતું પ્રથમ શહેર બની ગયું છે. એઆઈ હવે રસ્તા પર ફેંકાયેલા કચરાને પકડી પાડશે અને કચરો ફેંકનારાઓને તુરંત દંડ કરશે. સુરત મહાનગરપાલિકાએ સફાઈ વ્યવસ્થાને વધુ ગતિશીલ અને અસરકારક બનાવવા માટે એઆઈ આધારિત ઓટોમેટિક કચરો નાખી ગંદકી ફેલાવતા લોકોને પકડવાની સિસ્ટમ શરૂ કરી છે. આ નવી ટેકનોલોજીકલ સિસ્ટમ સુરત ઇન્ટેલિજન્ટ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સાથે સંકળાયેલું છે, જ્યાં 3000 કરતાં વધારે સીસીટીવી કેમેરા છે. એ 24/7 શહેરની સફાઈ પર નજર રાખે છે. હવે એઆઈ કઈ રીતે કામ કરશે? તો એઆઈ ટેકનોલોજી સૌપ્રથમ વખત શહેરમાં લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરાથી લાઈવ ફીડ એકઠી કરે છે. જો કોઈ જાહેર સ્થળે કચરાનો ઢગલો હોય, ગંદકી ફેલાયેલી હોય અથવા કોઈ વ્યક્તિ કચરો ફેંકતી હોય તો એઆઈ તેને તરત જ ઓળખી અને ICCC એટલે કે ઇન્ટેલિજન્સ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને જાણ કરે છે. સાથે જાણ કર્યા પછી શું બીજું કે જે એઆઈ ત્યાં કચરો છે તે જાણ કરતાં જ ટૂંક સમયમાં જે રિજનલ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ છે એને ઓટોમેટિક એને એલર્ટ મોકલી દે છે. જે વિસ્તારની અંદર કચરો હશે ત્યાં તરત જ જે સફાઈ કર્મચારીઓને મોકલી દેવામાં આવે છે અને સફાઈ હાથ ધરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ કચરો ફેંકતો હોય તો એઆઈ તેની ઓળખ પણ કરે છે અને દંડ માટે રિપોર્ટ જનરેટ પણ કરે છે. આ બધી માહિતી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ સુધી પહોંચે છે, જે પછી દંડ ફટકારવામાં આવે છે. હવે એઆઈ મહત્વપૂર્ણ શા માટે છે કે 100% ઓટોમેટિક સિસ્ટમ, કોઈ માનવ હસ્તક્ષેપ વિના એઆઈ પોતે જ કચરાની ઓળખ કરશે, રિપોર્ટ જનરેટ કરે છે. ફાસ્ટ અને એક્યુરેટ સફાઈ ડિટેક્શન થતાં 5 થી 10 મિનિટની અંદર સફાઈ દળો ત્યાં પહોંચે છે. દંડની ગેરંટી, કોઈ પણ વ્યક્તિ કે દુકાનદાર જો કચરો ફેંકતા દેખાશે તો તેને સીધા દંડ ફટકારશે. દરેક વિસ્તાર રહેશે સ્વચ્છ, કોઈ પણ ઢગલો કે ગંદકી નજરમાંથી બચી શકશે નહીં. સુરત દેશનું પહેલું શહેર બની ગયું જ્યાં આટલા મોટા સ્તરે એઆઈ દ્વારા સ્વચ્છતા મોનિટરિંગ થઈ રહ્યું હોય. આ મોડેલ ભારતના અન્ય શહેરો માટે પણ પ્રેરણાદાયક બની શકે છે.
તમને ખ્યાલ છે આપણે થોડા સમય પહેલાં ભણ્યા હતા કે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કોઈ એક જગ્યાએ AI સેન્ટર ઓફ એક્સલન્સનો પ્રારંભ કરાવ્યો હતો. કઈ જગ્યાએ તમારે કહેવાનું છે? સુરતની વાત કરીએ તો વિશ્વમાં સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ અહીંયા છે, બરાબર છે, ડાયમંડ બુર્જ. ભારતમાં સૌથી ઊંચી સરકારી બિલ્ડિંગ અહીંયા બનશે. ગુજરાતનું પ્રથમ વોટર પ્લસ સિટી છે. પછી જે રીતના કોચી, કેરળના કોચીમાં વોટર મેટ્રો છે, એ જ પ્રકારની વોટર મેટ્રો અહીંયા બનાવવાનું આયોજન છે. અને મુંબઈ અમદાવાદ જે બુલેટ ટ્રેન છે એનું પ્રથમ સ્ટેશન પણ અહીં બનાવવામાં આવ્યું છે. આ યાદ રાખજો. તાજેતરમાં 14,000 ODI રન બનાવનાર વિશ્વનો સૌથી ઝડપી બેટ્સમેન કોણ બન્યો છે? તો જવાબ આવશે વિરાટ કોહલી. કોણ બન્યું છે? વિરાટ કોહલી. તો વિરાટ કોહલી 14,000 ODI રન, વન ડે ઇન્ટરનેશનલ રન બનાવનાર સૌથી ઝડપી બેટ્સમેન બન્યો છે. તમને ખબર જ છે ને કે ચેમ્પિયન ટ્રોફી ચાલી રહી છે, તો તેની 5મી મેચ ભારત અને પાકિસ્તાનની વચ્ચે હતી, જે દુબઈમાં રમાઈ હતી. તે દરમિયાન કોહલીએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની પહેલી સદી ફટકારી. અને વન ડેમાં હવે વિરાટ કોહલીની સદી કેટલી છે ખબર છે? 51 સદી છે. ઓકે. સાથે જ વિરાટ કોહલી 14,000 ODI રન બનાવનાર સૌથી ઝડપી બેટ્સમેન બન્યા છે. તેમણે આ સિદ્ધિ 287મી ODI ઇનિંગ દરમિયાન હાંસલ કરી છે. વન ડેની અંદર વાત કરીએ તો વિરાટ કોહલી દુનિયાનો માત્ર ત્રીજો બેટર છે જેણે 14,000 રનને પાર કર્યો હોય. અગાઉ સચિન તેંડુલકર અને કુમાર સાંગાકારા આ બંને આ સિદ્ધિ હાંસલ કરી ચૂક્યા છે. તમને ખબર છે સચિન તેંડુલકરની વિરાટ કોહલીની 51 સદી છે. સચિન તેંડુલકર છે એમની ટેસ્ટમાં સદીઓ કેટલી છે ટોટલ? તમારે કહેવાનું છે ટેસ્ટમાં સદી, કેમ કે સચિન તેંડુલકરની ટેસ્ટ અને ODI બંનેમાં થઈને 100 સદીઓ છે. તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. વિરાટ કોહલી, ચીકુ તેમનું ગુલામનું નામ છે. રિસન્ટલી આપણે ભણ્યા હતા કે ફાસ્ટેસ્ટ 6,000 રન બનાવનાર વિશ્વનો ખેલાડી છે પાકિસ્તાનનો બાબર આઝમ, બરાબર? એ પણ યાદ રાખજો. મ્યુનિસિપલ કમિશનરે સુરત શહેરનું 9,603 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કર્યું. તો સુરતના જે મ્યુનિસિપલ કમિશનર છે નામ છે શાલિની અગ્રવાલ. આગામી વર્ષ માટે સુરત શહેરનું રૂપિયા 9,603 કરોડનું ઐતિહાસિક બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કર્યું છે. સુરત શહેરમાં મહિલા સશક્તિકરણ માટે 3 સખી બજાર બનાવવામાં આવશે. આ બજારોથી 5,000 સ્વસહાય જૂથોની બહેનોને લાભ થશે. મહિલાઓ માટે ઓનલાઈન વેચાણનું પ્લેટફોર્મ પણ સુરત મહાનગરપાલિકા દ્વારા વિકસાવવામાં આવશે. દરેક ઘર પર QR કોડ લગાડવામાં આવશે. નાગરિકો વોટ્સઅપથી ટેક્સની ચૂકવણી કરી શકશે. ઉપરાંત શહેરમાં સાઉથ ગુજરાતનું સૌથી મોટું સ્પોર્ટ્સ સ્ટેડિયમ પણ બનાવવાનું આયોજન છે, જેમાં તીરંદાજી, એર પિસ્તોલ આવી બધી રમતોનો સમાવેશ છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પ્રથમ વખત લેંગ્વેજ લેબની સ્થાપના થશે. તમને ખ્યાલ હોય તો થોડા સમય પહેલાં આપણે ભણ્યા હતા કે અમદાવાદ શહેરનું 14,001 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. મને કહો, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર નવા આવ્યા છે, નામ શું છે એમનું? તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 ને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેઇલી કરંટ અફેરની PDF જોઈતી હોય, સાથે સાથે તમારે રોજ પોલ્સ પણ રમવા હોય, તો બંને વસ્તુ આપણી જે ટેલિગ્રામ ચેનલ પર છે એના પર અવેલેબલ છે, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે. તો ટેલિગ્રામ ચેનલ જોઈન ના કરી હોય તો કરી દો. તાજેતરમાં કયા જિલ્લામાં ગુજરાત અર્થશાસ્ત્ર મંડળની 53મી આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું? તો કચ્છ જિલ્લામાં. તો પ્રથમ વખત એવું થયું છે કે કચ્છની અંદર છેલ્લા 56 વર્ષથી કાર્યરત ગુજરાત અર્થશાસ્ત્ર મંડળની આ 53મી આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું. 21 થી 23 ફેબ્રુઆરી સુધી યોજાનારી અર્થશાસ્ત્ર સંબંધિત આંતરરાષ્ટ્રીય પરિષદમાં ઇન્ડિયન ઇકોનોમિક્સ એન્ડ એલાઇડ સાયન્સ એસોસિએશન આગ્રા અને ગ્લોબલ ઇકોનોમિક ફોરમ ઇન્ડિયા ચેપ્ટર પણ જોડાયા છે. કોન્ફરન્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એપ્લિકેશન એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન ઇન ધ ઇકોનોમી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, આત્મનિર્ભર ભારત 2047, કચ્છ ઇકોનોમી અને ટુરિઝમ વિષયો પર સંશોધન પત્રથી લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી છે.
અને આ કોન્ફરન્સના જે અતિથિ વિશેષ તરીકે કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા, કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર મોહન પટેલ, મુક્તજીવન સ્વામી બાપા મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજના ટ્રસ્ટી કીર્તિભાઈ વરસાણી આ બધા ઉપસ્થિત રહ્યા હતા. તમને ખબર છે, કચ્છની આપણે વાત કરીએ છીએ, કચ્છની અંદર આવેલું છે એક મ્યુઝિયમ જેનું નામ છે સ્મૃતિવન સ્મારક ભુજિયા ડુંગર ઉપર. તમારે કહેવાનું છે કે તેને રિસન્ટલી એક પુરસ્કાર મળ્યો છે. કયો પુરસ્કાર મળ્યો જણાવો કમેન્ટ બોક્સમાં લખીને. તાજેતરમાં કયા સ્થળે મલેશિયા ઇન્ડિયા ડિફેન્સ કોઓપરેશન કમિટી મિડકોમની 13મા નંબરની બેઠક યોજાઈ? તો મલેશિયાનું કેપિટલ છે કુઆલાલંપુર. તેમાં તો મલેશિયા ઇન્ડિયા ડિફેન્સ કોઓપરેશન કમિટીની 13મી બેઠક 19 ફેબ્રુઆરીના રોજ કુઆલાલંપુરમાં યોજાઈ હતી. આ બેઠકની સહ અધ્યક્ષતા આપણા જે સંરક્ષણ સચિવ છે, કોણ છે? શ્રી રાજેશ કુમાર સિંઘ. મલેશિયાના સંરક્ષણ મંત્રાલયના મહાસચિવ છે શ્રી લોકમાન હકીમ બિન અલિયા બંનેએ કરી હતી. બંને અધ્યક્ષોએ સાયબર સિક્યુરિટી અને એઆઈ જેવા ઉભરતા ક્ષેત્રોમાં સહકાર વધારવા માટે પગલાઓની ઓળખ કરી. તેમણે વર્તમાન સહયોગ, ખાસ કરીને સંરક્ષણ ઉદ્યોગ, દરિયાઈ સુરક્ષા, બહુપક્ષી જોડાણમાં વધુ મજબૂત બનાવવાના માર્ગોની ઓળખ કરી હતી. તમને ખ્યાલ હોય તો મલેશિયાની અંદર અંડર-19 T20 વર્લ્ડ કપ યોજાઈ ગયો. રિસન્ટલી આપણે ભણ્યા. વિજેતા કોણ રહ્યું છે અને ઉપવિજેતા કોણ રહ્યું છે, તમને ખબર હોય તો જણાવી શકો છો. બંને પક્ષોએ વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારીના સંરક્ષણ આધારસ્તંભ હેઠળ નવી પહેલોનો સંપૂર્ણ અમલ કરવાની કટિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો, જેની કલ્પના ઓગસ્ટ 2024માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને તેમના મલેશિયાના સમકક્ષ દાતો શેરી અનવર ઇબ્રાહીમની ભારત મુલાકાત દરમિયાન થઈ હતી. એટલે આજે દાતો શેરી અનવર ઇબ્રાહીમ છે મલેશિયાના પ્રાઇમ મિનિસ્ટર છે. કુઆલાલંપુર કેપિટલ છે. મલેશિયન રિંગિટ એની કરન્સી છે. ભારતે મલેશિયાને ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં અનેક મહત્વપૂર્ણ ભાગીદાર માને છે, કેમ કે મલેશિયા વિદેશ નીતિના 3 મુખ્ય દ્રષ્ટિકોણ એક્ટ ઇસ્ટ પોલિસી, સાગર સુરક્ષા અને વિકાસ ફોર ઓલ ઇન ધ રિજન અને ઇન્ડો પેસિફિક ઓશન ઇનિશિયેટિવના સંગમ સ્થાન પર આવેલું છે. ભારતના પૂર્ણિમા દેવી બર્મન ટાઈમ મેગેઝિન એટલે ટાઈમ વુમન ઓફ ધ યર 2025ની યાદીમાં સામેલ થયા છે. યાદ રાખજો, યાદીમાં અત્યારે સામેલ થયા છે. ઓકે, જો એમણે વિજેતા બને છે અથવા તો આગળ આપણે જોઈએ છે શું થાય છે. તો ટાઈમ મેગેઝિનના આ વર્ષની વુમન ઓફ ધ યરની યાદીમાં ભારતીય જીવ વિજ્ઞાની અને વન્યજીવ સંરક્ષણવાદી પૂર્ણિમા દેવી બર્મનનું નામ સામેલ છે. 45 વર્ષીય પૂર્ણિમા દેવી ટાઈમ વુમન ઓફ ધ યર 2025ની 13 મહિલાઓની યાદીમાં સામેલ એકમાત્ર ભારતીય મહિલા છે. 2017માં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તરફથી ભારતીય મહિલાઓ માટેનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર નારી શક્તિ પુરસ્કાર એમને મળ્યો હતો. 2017માં જ એમને વ્હાઇટલી એવોર્ડ પણ મળ્યો હતો. ગ્રીન એવોર્ડ, ગ્રીન ઓસ્કર કહેવાય છે ને. અને આ એવોર્ડ બ્રિટનની પ્રિન્સેસ દ્વારા એમને આપવામાં આવ્યો હતો. તમારા માટે એક પ્રશ્ન એવો છે કે 2024માં ટાઈમ મેગેઝિને પર્સન ઓફ ધ યર કોને ઘોષિત કર્યા? કમેન્ટમાં લખો જો તમને આવડતું હોય તો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. આપણું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, બરાબર છે. ફેસબુક આઈડી છે RI ભાસ્કર. ટેલિગ્રામ આઈડી એટલે ટેલિગ્રામ ચેનલ છે આપણી, શું છે? રાજેશ ભાસ્કર. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF અને પોલ્સ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કોણે મજોરાના એક નામનું દુનિયાનું પ્રથમ ટોપોલોજીકલ ક્વોન્ટમ પ્રોસેસર બનાવ્યું છે? જવાબ આવશે માઇક્રોસોફ્ટે. કોણે બનાવ્યું છે? માઇક્રોસોફ્ટે બનાવ્યું છે મજોરાના એક. તો માઇક્રોસોફ્ટે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ જે ક્ષેત્ર છે એમાં મોટી સફળતા હાંસિલ કરી છે. મજોરાના એક નામનું દુનિયાનું પ્રથમ ટોપોલોજીકલ ક્વોન્ટમ પ્રોસેસર બનાવ્યું. આ ઉપકરણની એક નાની ચિપ્સમાં 10 લાખ ક્યુબિટ્સ એટલે કોમ્પ્યુટરનો મુખ્ય ભાગ ધરાવે છે. જેટલા વધારે ક્યુબિટ્સ એટલું બધું શક્તિશાળી સુપર કોમ્પ્યુટર. આપણે નોર્મલ દૈનિક જીવનમાં જે વાપરીએ છીએ ને સામાન્ય કોમ્પ્યુટર અને આ જે ક્વોન્ટમ કોમ્પ્યુટર બંને વચ્ચે ઘણો બધો તફાવત છે.
આપણું જનરલ નોર્મલ સામાન્ય કમ્પ્યુટર છે પીસી, એમાં 0 અથવા 1 એના પર કામ કરે બે સ્થિતિમાં. જ્યારે આ ક્વોન્ટમ કોમ્પ્યુટર એવું છે કે 0 અને 1 બંને સ્થિતિમાં અથવા એના કરતાં વધારે કોમ્બિનેશનમાં પણ એકસાથે કામ કરી શકે છે. માઇક્રોસોફ્ટે તૈયાર કરેલ ચિપને ક્વોન્ટમ પ્રોસેસિંગ યુનિટ કહે છે. QPU એ ક્વોન્ટમ કોમ્પ્યુટરનું એક વિશેષ મગજ સુપર બ્રેન કહી શકાય. સામાન્ય કોમ્પ્યુટરના CPU છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ કરતાં તે અલગ પ્રકારનું ટોપોલોજીકલ ક્વોન્ટમ પ્રોસેસર છે. ક્વોન્ટમ કોમ્પ્યુટરમાં તે CPUનું સ્થાન લેશે. બરાબર છે. તમને ખબર છે વિશ્વનું સૌથી ઝડપી સૌથી શક્તિશાળી કહો ને, વિશ્વનું સૌથી શક્તિશાળી સુપર કોમ્પ્યુટર કોનું છે? જો માઇક્રોસોફ્ટની વાત કરીએ, એના CEO છે સત્ય નાદેલા. 1975માં બિલ ગેટ્સ અને પોલ એનાલે એની સ્થાપના કરી હતી અને વોશિંગ્ટનના રેનબર્નમાં એનું હેડક્વાર્ટર આવેલું છે. આ યાદ રાખજો. દેશભરમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કેન્સર જેવી બીમારીની ફ્રીમાં તપાસ કરવા મહાઆયોજન કરવામાં આવ્યું છે. કોના દ્વારા? તો આપણું કેન્દ્ર સરકારનું જે આરોગ્ય અને પરિવાર મંત્રાલય છે. કોણ છે એના મંત્રી? તમારે જણાવવાનું છે. તો 20 ફેબ્રુઆરીથી લઈને 31 માર્ચ 20 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી આ મહાઅભિયાન ચલાવવામાં આવશે. મંત્રાલયે 30 વર્ષથી વધુ ઉંમરના યુવાનોને નજીકના આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરવા માટે આહવાન કર્યું છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશન એના ડેટા મુજબ દેશની અંદર કુલ મૃત્યુદરમાં 66% લોકોના મોત બિનસંચારી, જે ચેપી ના હોય એવા રોગોના કારણે થયા છે. 30 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે હૃદય સંબંધિત બીમારીઓ, ડાયાબિટીસ, શ્વસનતંત્ર રોગો, કેન્સર સહિતની બીમારીઓ પડકાર બની ગયો છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે કે ધરતીકંપની તીવ્રતા માપવાનું જે સાધન છે ને શું કહેવાય? સિસ્મોગ્રાફ. છોડ દ્વારા પોતાના માટે ભોજન બનાવવાની પ્રક્રિયાને વનસ્પતિ શાસ્ત્રની ભાષામાં શું કહેવાય છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. શાહી ચૂસ કાગળમાં શાહી ચૂસવાની પ્રક્રિયા શાના કારણે થાય છે? કયા કારણના કારણે? કેશાકર્ષણના કારણે. પદાર્થોને પોતાની તરફ ખેંચવાના પૃથ્વીના બળને શું કહેવાય છે? ગુરુત્વાકર્ષણ. માનવ શરીરનો મૂળભૂત એકમ કયો છે? તો કોષ. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. અભય ઘાટ કોની સમાધિ છે? તો મોરારજી દેસાઈ. રાજીવ ગાંધી વીરભૂમિ, લાલ બહાદુર શાસ્ત્રી વિજય ઘાટ, ઇન્દિરા ગાંધી શક્તિ સ્થળ. અમદાવાદમાં શાહીબાગનો બગીચો કોણે બંધાવ્યો હતો? શાહજહાંએ. હિન્દ હેમ શબ્દાનુશાસન કયા વિષયનો ગ્રંથ છે? વ્યાકરણ. ગુજરાતના કયા રજવાડાના ઠાકોર સંગીતના મહાન જ્ઞાતા હતા? તો સાણંદ. મહાગુજરાત ચળવળમાં નીચેના પૈકી કોણ અગ્રણી નેતા સામેલ હતા? ઇન્દુલાલ યાજ્ઞિક. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન કે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નશામુક્ત ભારત અભિયાનની સેવા યોજના વાનનું ક્યાંથી પ્રસ્થાન કરાવ્યું? તો ગાંધીનગરથી. તાજેતરમાં કોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ 2 તરીકે નિમવામાં આવ્યા છે? પરીક્ષાની દ્રષ્ટિએ બહુ અગત્યનો પ્રશ્ન છે. શક્તિકાંત દાસ, જેઓ પૂર્વ ગવર્નર RBIના હતા. આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન, મુખ્યમંત્રીએ કઈ જગ્યાએ AI સેન્ટર ઓફ એક્સલન્સનો પ્રારંભ કરાવ્યો છે? તો યાદ રાખજો, ગિફ્ટ સિટીમાં. સેકન્ડ પ્રશ્ન, સૌથી વધારે સદીઓ મારી છે સચિન તેંડુલકરે 100 સદી. એમની ટેસ્ટમાં 51 અને ODIમાં 49 સદીઓ છે. સેકન્ડ નંબર પર વિરાટ કોહલી છે, ટોટલ 81 સદીઓ બધામાં થઈને. ત્રીજા નંબરનો પ્રશ્ન, અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર બન્યા, એમનું નામ શું છે? બંછા નિધિ પાની. ચોથો પ્રશ્ન, સ્મૃતિવન સ્મારકને પ્રિત્ઝ વર્સેલ્સ આ પુરસ્કાર મળ્યો. પાંચમા નંબરનો પ્રશ્ન, મલેશિયામાં યોજાયું હતું અંડર-19 T20 વુમન્સ વર્લ્ડ કપ, એમાં ભારત જીત્યું છે. કેમ લખાતું નથી? ઇન્ડિયા જીત્યું છે સાઉથ આફ્રિકાને હરાવીને. કેમ આ લખાતું નથી? છઠ્ઠો પ્રશ્ન, ટાઈમ પર્સન ઓફ ધ યર 2024 કોને ઘોષિત કર્યા? ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકાના પ્રેસિડન્ટ હાલના. પછી વિશ્વનું સૌથી ફાસ્ટેસ્ટ સુપર કોમ્પ્યુટર કયું છે? એટલે વિશ્વનું સૌથી શક્તિશાળી સુપર કોમ્પ્યુટર AI કેપિટોન.
8મા નંબરનો પ્રશ્ન, આરોગ્ય મંત્રી કેન્દ્રીય કોણ છે? જેપી નડ્ડા. બરાબર. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં સૌથી વધુ સમય સુધી રાજ્યપાલ પદે રહેનાર વ્યક્તિ કોણ બન્યા છે? સેકન્ડ પ્રશ્ન, ભારતની પ્રથમ પ્રાણી સંગ્રહાલય આધારિત બાયોબેંકની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવી? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબો પણ જોયા. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.